કચ્છના ગાંધીધામમાંથી સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી સામે આવી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ અને બેંક એકાઉન્ટ ભાડે આપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક આરોપીઓ ગરીબ, જરૂરિયાતમંદ અને મજૂર વર્ગના લોકોને આર્થિક લાભ અને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતાઓ ખોલાવતા હતા. ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થતા સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગ સાથે સંકળાયેલી ગેરકાયદેસર નાણાકીય લેવડ દેવડ માટે કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન પોલીસને કુલ 105 જેટલા બેંક ખાતાઓની માહિતી મળી છે, જેમાં અંદાજે 43,93,80,113 રૂપિયાથી વધુની રકમના ટ્રાન્ઝેક્શન થયાનું બહાર આવ્યું છે. આ તમામ રકમ ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, કોલર આઈડી ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, વોટ્સએપ એપીકે ફાઇલ મારફતે ફોન હેકિંગ, OLX ફ્રોડ, ફેક ક્લોધિંગ વેબસાઇટ ફ્રોડ તેમજ AI આધારિત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેવા અનેક પ્રકારના સાયબર ગુનાઓમાંથી મેળવવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર આ ખાતાઓ સાથે સંકળાયેલી કુલ 90 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ ફરિયાદો ગુજરાત ઉપરાંત કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા જેવા વિવિધ રાજ્યોમાંથી નોંધાઈ છે. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. આરોપીઓ બેંક ખાતા ખોલાવ્યા બાદ તેની કીટ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને અન્ય જરૂરી વિગતો કુરિયર અને વોટ્સએપ મારફતે વિદેશ સુધી પહોંચાડતા હતા. તપાસ દરમિયાન શ્રીલંકા સુધી આ નેટવર્ક જોડાયેલ હોવાની માહિતી પણ મળી છે. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કન્નર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને શબ્બીર અકબર લુહારનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય કેટલાક આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પકડાયેલા આરોપીઓ પાસેથી વિવિધ કંપનીના કુલ 7 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે જનતાને ખાસ અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ પોતાનું બેંક ખાતું, એટીએમ કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ અથવા નેટ બેન્કિંગની માહિતી કોઈ અજાણી વ્યક્તિને કમિશન કે આર્થિક લાભની લાલચમાં આપી ન દે. આવા કૃત્યો સાયબર ગુનેગારોને મદદરૂપ બનતા હોવાથી તે કાયદેસર ગુનો ગણાય છે. જો કોઈ વ્યક્તિએ આવી માહિતી કોઈને આપી હોય અથવા પોતાના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જાણ હોય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે. આજે અત્યારે એમની વિગત જે ધ્યાને આવે છે એ લગભગ છેલ્લા 5-6 મહિનાથી ચાલતું હતું અને એમાં તપાસ અત્યારે ચાલુમાં છે. આ ઓવરઓલ જે 105 અકાઉન્ટ્સ ધ્યાને આવે છે એની લગભગ ભારત સરકારના સમન્વય પોર્ટલ ઉપર 90 જેટલી ફરિયાદો અલગ અલગ રાજ્યોમાં દાખલ છે, જેમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા. એટલે એની પણ જે તપાસ ચાલુમાં છે. એમનું અત્યારે તપાસ ચાલુમાં છે. પ્રાથમિક રીતે શ્રીલંકાનું વિગત ધ્યાને આવે છે. એટલે 4 આરોપીને અત્યારે પકડવામાં આવે છે, બીજા 4 બાકી છે. અને આના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ BNS ની કલમો હેઠળ અને આઈટી એક્ટ ની કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપી પકડવામાં આવેલ છે, જેમના નામ છે દેવરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કન્નર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને શબ્બીર અકબર લુહાર. એની સિવાય બીજા 4 આરોપી જે છે એને પકડવાના અત્યારે બાકી છે. એમાં જયરાજસિંહ જતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડોજી વાઘેલા, કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર. અને ઓવરઓલ એમાં તપાસ અત્યારે સાયબર ક્રાઇમ PI દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આગળમાં પણ જે છે એમાં જે વસ્તુઓ નીકળશે એ પ્રમાણે તપાસ કરવામાં આવશે. એ લોકોનું જે ઓવરઓલ લાલચમાં જે છે લોકોને કોઈ પોતાનું અકાઉન્ટ નાની કમિશન માટે કોઈ રીતે ભાડે આપવાનું નહીં અને ના કોઈ પોતાની એવી વિગત ભાડે આપવાની જેનાથી પોતાના જે બેંક અકાઉન્ટ હોય અથવા કોઈ પણ વસ્તુ હોય એ મિસયુઝ થતી હોય.
સર તો એની વિગત અત્યારે તપાસ ચાલી રહી છે. જે પ્રાથમિક રીતે વિગતો ધ્યાને આવે છે એમાં અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 આરોપીને પકડવામાં આવ્યો છે. એની આગળની વિગત રિમાન્ડ દરમિયાન પણ અને તપાસ દરમિયાન પણ જે છે ધ્યાને આવશે. જે પકડાયા છે એ લોકો પોતે ફ્રોડ કરતા હતા કે ખાલી મ્યુલ અકાઉન્ટ એટલે એ લોકોનું મેઇન અહીંયા જે સપોર્ટ સિસ્ટમ હતું એ લોકો મ્યુલ અકાઉન્ટ પ્રોવાઈડ અને કિટ જે પ્રોવાઈડ કરવાનું હતું એ પણ હતું અને એની સાથે સાથે બીજા એ લોકોનું શું શું રોલ છે જે બીજા આરોપી પકડવાના બાકી છે અને ઓવરઓલ બીજા રોલ જે નીકળશે એ પ્રમાણે આગળ તપાસમાં વસ્તુ ધ્યાને આવશે.